હેલો એવરીવન, લેટ્સ શેર નોલેજની અંદર આજની એવી શોર્ટ ટ્રીક જે ઓલમોસ્ટ બધાને ખોલવાથી અથવા મીન્સ પ્રેક્ટિકલી આવડતી જ હોય. અહીંયા આપણે જોઈએ કે આવી રીતે ખુલ્લો પાસો આપી દીધેલો હોય, આ રીતની સંખ્યાઓ આપી દીધેલી હોય, ત્યારે તમારે કરવાનું છે શું કે જ્યારે આવી રીતે ખુલ્લા પાસાની પ્રશ્નોત્તરી હોય તો એમાં ખાસ કરીને ધ્યાન રાખવાનું કે પેલી જે સંખ્યા છે એની સામે હંમેશા ત્રીજી સંખ્યા હશે. એટલે 6ની સામે હંમેશા ત્રીજી સંખ્યા હશે. જે બીજી સંખ્યા છે એની સામે હંમેશા ચોથી સંખ્યા હશે, એટલે કે 2ની સામે હંમેશા ચોથી સંખ્યા હશે. અને જે લાસ્ટ જે 2 આપેલી છે એ 2 સંખ્યાની સામે આ રીતે 5મી સંખ્યા હોવી જોઈએ. હવે યાદ રાખવાનું કે આ 2 સંખ્યા બાજુમાં નથી ને. અગર બાજુમાં હોય તો એનો જવાબ કેન્સલ થશે. બંને સંખ્યા એકબીજાની બાજુમાં ન આવવી જોઈએ, કારણ કે આ ઉપર નીચે આવે એવી રીતનું સંખ્યા થશે. હવે આ પણ એકબીજાની બાજુમાં ન આવવી જોઈએ. તો પહેલાં યાદ રાખવાનું કે પહેલી અને ત્રીજી સંખ્યા, બીજી અને ચોથી સંખ્યા, અને અહીંયા આમને સામને આવેલી 2 સંખ્યાઓ એકબીજાની આમને સામને થશે. આ શોર્ટ ટ્રીક છે એટલા માટે બતાવું છું, બાકી તમે પ્રેક્ટિકલી કરો તો ઇઝીલી એનો આન્સર તમને 10 મિનિટ કે 20 મિનિટ જેવું થાય, અને જરૂર નથી 2-3 મિનિટમાં પણ એનો સોલ્વ કરી શકો. પણ આ શોર્ટ ટ્રીકથી કદાચ તમે એનો આન્સર ઇઝીલી લઈ શકો. પહેલી અને ત્રીજી સંખ્યા, બીજી અને ચોથી સંખ્યા, અને આમને સામને બંને સંખ્યા. હવે આ રીતનું હોય તો એને યાદ રાખવાનું કે 6 અને 3 એકબીજાની નજીક આવે છે તો આ એનો જવાબ આવે નહીં. 1 અને 5, 1 અને 3 એકબીજાની નજીક આવે છે, 1 અને 5 પણ એકબીજાની નજીક આવી શકે નહીં. હવે એવી રીતે અહીંયા તમને આપ્યું છે કે 1 અને 3 એકબીજાની આમને સામને, કાં તો તમારે આ રીતે જોવાનું 1 અને 5 એકબીજાની નજીક આવે છે તો આ પણ ન આવી શકે. તો અહીંયા તમારે જે આન્સર આવશે એ શું આવશે? એ આવશે. એટલા માટે તમને નોર્મલી જે આજુબાજુની સંખ્યાઓ છે એ જોઈ અને એનો આન્સર લેવાનો છે. તો નજીક આવતી સંખ્યાઓ છે એ એનો આન્સર આવશે નહીં. જ્યારે દૂર આવેલી સંખ્યાઓ હશે એટલે કે જે એની નજીક નથી એ સંખ્યા એનો આન્સર આવશે. હવે લેટ્સ શેર નોલેજની અંદર એક એવી અલગથી રીત આપણે એક અલગથી એવો પ્રશ્ન હું અહીંયા મૂકું છું જેનો આન્સર તમે આપજો. દાખલા તરીકે અહીંયા આપ્યું હોય છે 2, 1, 2, 3, 4 આ રીતે આપ્યું છે, અને 6 અને 5 આ રીતનું આપ્યું હોય તો આનું જે બોક્સ છે એનું ઓપ્શન શું થશે? તો આનું ઓલમોસ્ટ તમને આનું ક્વેશ્ચન ઓલરેડી સમજાઈ ગયો હશે તો વાંધો નહીં આવે. પહેલી અને ત્રીજી સંખ્યા, બીજી અને ચોથી સંખ્યા, અને 5મી અને 6ઠ્ઠી આમને સામને. તો આ બધી સંખ્યાઓમાં પહેલી એકડો અને તગડો, 1 અને 3 આ બંને નજીક નહીં આવે. બગડો અને ચોગડો 2 અને 4 એકબીજાની નજીક નહીં આવે, અને 5 અને 6 એકબીજાની નજીક નહીં આવે. જે નજીક ના હોય એ એનો આન્સર આવશે. ઓકે, સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન, અને આના ક્વેશ્ચનના ઓપ્શન પણ તમને હું આપી દઉં છું. દાખલા તરીકે આને આવી રીતના આપ્યું હોય, પછી આનું આવી રીતે આપ્યું હોય, આ રીતે આપ્યું હોય. તો આમાંથી આનો આન્સર શું આવશે? આ રીતના ક્વેશ્ચન પૂછાણો હોય તો એનો આન્સર તમારે ગોતીને આવવાનો છે. ઓકે, લેટ્સ શેર નોલેજની અંદર આટલું રાખીએ. આગળ આપણે બીજા ક્વેશ્ચન્સ પણ શીખીશું. ઓકે, લેટ્સ શેર નોલેજની અંદર આટલું. આવતીકાલે ફરી મળીશું. થેન્ક યુ સો મચ. બાય.